42 સમાજ એકતા વિકાસ મંચમાં આપ સૌનું સ્વાગત છે. મારી સાથે દક્ષિણ ભુજનમ કપ 2025ના આયોજનમાં ખૂબ જ સક્રિય સાથ સહકાર આપનાર વિનોદભાઈ પટેલ છે, જેઓ દેવીના પુરાના વતની છે. તેઓએ ખૂબ જ ઉમદા કામગીરી બજાવી છે અને આજે ફાઇનલ મેચનું જીવંત પ્રસારણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે તેમનું તારીખ 16/3/2025થી તારીખ 23/3/2025 સુધી સરસ ક્રિકેટ ટુર્નામેન્ટનું 42 સમાજ માટે આયોજન કરે તે બાબતે હું દેવીના પુરાના શ્રી વિનોદભાઈને પૂછું તેમનો શું અભિપ્રાય છે. તો ભાઈ અમારો અભિપ્રાય બહુ સારો છે. અમે જે કામ અમને સોંપવામાં આવ્યું એકતા મંચ તરફથી તે અમે અમારી રીતે ખંતથી અને સારી રીતે નિભાવ્યું અને ડૉક્ટર સાહેબને રસિકલાલનો જે અમને સપોર્ટ હતો એ અમે અમારી રીતે શક્ય હતું એટલું અમે સારામાં સારું કરવાનો ટ્રાય કર્યો. આપશ્રીએ પોતાના ખૂબ જ બીજી શિડ્યુલ વચ્ચે જે સમાજ માટે આ જે કામગીરી કરી છે એ માટે તમે કેવું ફિલિંગ્સ અનુભવો છો? સમાજ માટે તો આપણે અમારા દાદા કહી ગયા હતા કે ભાઈ જેટલું સમાજ માટે થતું હોય એવું બીજા કોઈ માટે કશું કરી શકતા નથી આપણે. તો અમારી પણ ફરજ હતી કે સમાજ માટે અમે કંઈક કરીએ. તે પ્રમાણે અમે શિડ્યુલ બીજી હોવા છતાં અમે અહીંયા ટાઈમસર અમારો જે સમય કાઢીને પણ અમે પહોંચી જતા હતા અને સાંજે 5 વાગે આવી રાત્રે 2 વાગ્યા સુધી અમે અહીંયા મેચનું આયોજન કર્યું. આપશ્રીએ જે આ ખંતપૂર્વક જે મહેનત કરી છે અને ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જે જોરદાર મહેનત કરી છે અને તમારો જીવ રેડી દીધો છે તે બદલ એકતા વિકાસ મંચના સભ્યો તરફથી હું ખોડાભાઈ પટેલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ આપની મહેસાણાની સહયોગી ટીમ દ્વારા અમને સાથ સહકાર મળતો રહેશે એવી અપેક્ષા સાથે ખૂબ જ આભાર આપનો.